નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRCC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા જેટી। નમસ્કાર દર્શક મિત્રો, વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર દિનેશ કુમાર બંચલે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ સિત્સર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાવનગર ખાતે યોજાશે। ભાવનગર જિલ્લામાં અંદાજે 2 લાખ લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં ભાગ લેશે। વર્ષ 2015 થી ભરતી વર્ષ 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે। ચાલુ વર્ષે 21મી જૂન 2025ના રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સરકારશ્રીએ નક્કી કરવામાં આવેલ છે। ભાવનગર જિલ્લા કક્ષાના આઇકોનિક સ્થળ હાથપ બંગલોઝ હાથપ તેમજ પારણા ભુવન શેત્રુંજી તળેટી રોડ પાલિતાણા ખાતે આઇકોનિક સ્થળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા જેટી। અને આ વર્ષ ભારત સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી એક યોગા ફોર વન અર્થ વન હેલ્થ અને ગુજરાત સરકારની વાત કરીએ તો સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત એની થીમ પર 21 જૂન 2025ના રોજ જે કાર્યક્રમ છે આ થશે। એમાં આપણા જો જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે ઉજવણી છે આ જિલ્લામાં, પછી તાલુકાઓમાં, નગરપાલિકાઓમાં, ગ્રામ્ય વિસ્તારમાં, પછી તમામ શાળાઓ, કોલેજ, બીજી જે સ્વૈચ્છિક સંસ્થા છે એની સાથે સાથે ભાવનગરની જે જિલ્લા જેલ છે, તમામ જે પોલીસ સ્ટેશન છે, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર વગેરે, એટલે કે દરેક જગ્યા થશે। અને ભાવનગર જે જિલ્લાનું કાર્યક્રમ છે આ સિદ્ધસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે આપણે સિદ્ધસરમાં છે ત્યાં કરવામાં આવશે। આ વર્ષે આપણે જિલ્લા વહીવટી તંત્ર તરફથી જે NGOs દિવ્યાંગો માટે કામ કરી રહ્યા છે એને વિશેષ આમંત્રણ પાઠવ્યો છે અને એમાં લગભગ ઉમ્મીદ છે કે બી 300ની આજુબાજુ દિવ્યાંગ લોકો, દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ લોકો પણ પાર્ટિસિપેટ કરશે। આ સાથે સાથે જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે એને પણ આમંત્રણ પાઠવ્યો છે જેનાથી જે ભાવનગરના ડૉક્ટર લોકો છે આ પણ યોગમાં પાર્ટિસિપેટ કરી શકે અને સાથે બીજી જે સ્વૈચ્છિક સંસ્થા છે, રમતગમત મંડળ છે, સાંસ્કૃતિક મંડળ છે, આ લોકોને પણ એટલે કે એમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે। આ કાર્યક્રમનું જે લાઈવ પ્રસારણ ઓનરેબલ PM સાહેબનો સ્પીચ અને ઓનરેબલ CM સાહેબનું સ્પીચ પણ એમાં લાઈવ પ્રસારણ થશે। પછી લોકલ જો પદાધિકારી છે તો આપણા MP મેડમ એટલે કે નીમુબેન બામણિયા મેડમ મુખ્ય મહેમાન તરીકે આવશે અને આ સાથે સાથે બીજા જે પદાધિકારી છે આ પણ જિલ્લા સ્તરના કાર્યક્રમમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદ્ધસર આવશે। અને પછી જે 45 મિનિટનું પ્રોટોકોલ મુજબ 7 વાગ્યાથી 7:45 એક્ઝેક્ટ 7 વાગ્યાથી લઈને 7:45 વાગ્યા સુધી આ જે યોગ બોર્ડનો જે પ્રોટોકોલ છે અને એના મુજબ પછી યોગનું સેશન થશે અને જે ટ્રેનર છે, જે યોગ કરાવનાર છે આ પણ યોગ બોર્ડ તરફથી મીન્સ કે ફાળવવામાં આવ્યા છે। તો તમામ લોકોને વિનંતી છે કે ભાઈ આમાં મેક્સિમમ ભાગ લે અને આ સાથે ભાવનગર જિલ્લાના જે આઇકોનિક સ્થળમાં પણ આપણે 1-2 જગ્યાએ દાખલા તરીકે હાથબ જે બીચ છે ત્યાં, પછી પારણા ભુવન શેત્રુંજી તળેટી રોડ પાલિતાણામાં ત્યાં પણ આપણે કાર્યક્રમ કર્યો છે। તો એ રીતે આપણે 21 જૂન 2025ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભાવનગર જિલ્લામાં ધૂમધામથી કરી છે।